હેલો વિદ્યાર્થી, નમસ્કાર. આજે આપણે ધોરણ 11માં જીવ વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 10 કોષ ચક્ર અને કોષ વિભાજન એના વિશે આપણે અભ્યાસ કરશું. હવે આગળ આપણે કે જે એમ તબક્કો છે, તો એમ જે તબક્કો છે તેમાં 4 અવસ્થાઓ છે. તો પૂર્વાવસ્થા છે, ભાજના અવસ્થા છે, અથવા તો મધ્ય અવસ્થા છે, ભાજનોત્તર અવસ્થા છે, અથવા તો પશ્વા અવસ્થા છે. પછી ચોથો જોઈએ કે ભાજનાંતિમા અવસ્થા છે, અંત્યા અવસ્થા છે. એના વિશે આપણે અભ્યાસ કર્યો હતો. હવે જોઈશું કે સમભાજનનું મહત્ત્વ, સિગ્નિફિકન્સ ઓફ મિટોસિસ. એટલે કે સમભાજન એટલે કે સરખું અથવા તો સમસૂત્રણ માત્ર દ્વિકીય કોષો પૂરતું જ મર્યાદિત હોય છે. છતાં પણ કેટલીક જે નિમ્ન કક્ષાની જે વનસ્પતિઓ અને કેટલાક જે વસાહતી કીટકોમાં એકકીય જે કોષો પણ સમભાજન દ્વારા વિભાજન પામે છે. હવે દ્વિકીય કોષો અને નિમ્ન જે વનસ્પતિ હોય છે, અહીંયા જોઈએ કે દ્વિકીય કોષો છે, અહીંયા જોઈએ કે જે નિમ્ન કક્ષાની જે વનસ્પતિઓ છે, અને અહીંયા જોઈએ કે એકકીય કોષો પણ શું થઈ શકે છે, સમવિભાજન જોવા મળતા હોય છે. સમભાજનનું સજીવ જીવનમાં મહત્ત્વ શું છે તેને સમજવું ખૂબ જ આવશ્યક છે. શું તમે એવા દ્રષ્ટાંતથી પરિચિત છો જ્યાં તમે એકકીય અને દ્વિકીય કીટકો વિશે અભ્યાસ કર્યો હોય છે? તો અહીંયા જોઈએ કે સમભાજનનું સજીવ જીવનમાં એટલે કે આપણા જે સજીવ જીવનમાં શું મહત્ત્વ છે સમજવું છે એ આવશ્યક છે. એનાથી આપણે શું છે, દ્રષ્ટાંતથી પરિચિત છીએ. એકકીય હોય છે અને દ્વિકીય જે કીટકો વિશે આપણે અભ્યાસ કર્યો હતો. હવે જોઈએ કે સમભાજન દ્વારા જે નિર્માણ પામેલ દ્વિકીય બાળકોષોમાં સમાન આનુવંશિક દ્રવ્ય હોય છે. અહીંયા આ MCQ માટે પૂછી શકે છે. દ્વિકીય બાળકોષોમાં સમાન આનુવંશિક દ્રવ્ય હોય છે. જોઈએ કે બહુકોષી સજીવોની વૃદ્ધિ જે સમભાજન દ્વારા થાય છે. શાના દ્વારા થાય છે? જે બહુકોષી સજીવોની વૃદ્ધિ સમભાજન દ્વારા કરવામાં આવે છે. અહીં જોઈએ કે જે દ્રવ્ય હોય છે, આનુવંશિક દ્રવ્ય જે છે, તે દ્રવ્યને જાળવી રાખવા માટે સમવિભાજન ખૂબ જરૂરી છે. અહીંયા જોઈએ કે કોષીય વૃદ્ધિના પરિણામ સ્વરૂપે કોષ કેન્દ્ર અને કોષરસની વચ્ચેનું જે પ્રમાણ અસંતુલિત થઈ જાય છે. આમાં જોઈએ કે કોષીય જે વૃદ્ધિ હોય છે એના પરિણામ સ્વરૂપે જે કોષ કેન્દ્ર જોવા મળે છે, અહીંયા જે કોષ કેન્દ્ર જોવા મળે છે અને કોષરસ એટલે જે અહીંયા આગળ અંદર જોવા મળે છે, કોષરસ વચ્ચેનું જે પ્રમાણ છે કેવું છે, અસંતુલિત થઈ જાય છે. એટલા માટે એ જરૂરી થઈ જાય છે કે કોષ વિભાજન પામીને કોષ કેન્દ્ર અને કોષરસ પ્રમાણને જાળવી રાખે છે. કઈ કઈ વસ્તુને જાળવી રાખે છે? વિભાજન પામે છે એટલે કે અલગ થાય છે, અને કોષ કેન્દ્ર અને કોષરસ પ્રમાણને જાળવી રાખે છે. અહીં જોઈએ કે સમવિભાજનનો સૌથી મહત્ત્વનો ફાળો છે એ કોષરસના જ સમારકામનો છે. સૌથી મોટામાં મોટો ફાળો જે છે એ કોષના સમારકામનો છે. અધીર છદનું સૌથી બહારનું જે પડ છે અને અન્નમાર્ગનું અસ્તર રચતા જે કોષો અને રુધિર કોષો સતત બદલાતા રહેવા જરૂરી છે. અહીંયા જોઈએ કે અગ્રસ્ત અને પાર્શ્વસ્થ એધા જેવી જે વર્ધનશીલ પેશીઓમાં સમભાજન દ્વારા વનસ્પતિમાં જીવન પર્યંત વૃદ્ધિ થયા કરે છે. તો અહીંયા જોઈએ કે અધીર છદ આ જે ક્રિયા અગત્યનો ફાળો આપે છે. અહીં જોઈએ કે કોષના જે સમારકામ છે, આ જે કોષનું જે નુકસાન થયું હોય તેના જે સમારકામ માટે ખૂબ જ આ જે સમવિભાજન ક્રિયા જે છે એ કહી શકાય
છે. અહીં જોઈએ કે અધિચ્છદ છે, આ ક્રિયા જે છે અગત્યનો ફાળો આપે છે. અહીંયા જોઈએ કે અગ્રસ્ત એટલે કે જે વનસ્પતિની લંબાઈમાં શું વધારો કરતી જે પ્રકાંડના જે આગળના ભાગે પ્રકાંડ જોઈએ તો જે એનો આગળનો જે ભાગ હોય છે, દાખલા તરીકે અહીંયા આપણે પ્રકાંડ જોઈએ તો જે આગળનો જે ભાગ છે એ મૂળના, હવે મૂળ છે તો અહીંયા મૂળ જોઈએ તો અહીંયા જે આગળનો ભાગ છે એ એને શું કરે છે, પ્રકાંડ અને મૂળ જે છે એનો લંબાઈ કરે છે. પછી પાર્શ્વત એટલે કે જે વનસ્પતિના જે કોઈ બી વનસ્પતિ હોય છે તેના મધ્ય ભાગે, અહીંયા આગળ મધ્ય ભાગે ગોઠવાયેલી હોય છે એની જે જાડાઈ છે, આ જે જાડાઈ છે ની અંદર શું કરે છે, વધારો કરે છે. અને અહીંયા વર્ધનશીલ પેશી છે તો સતત વિભાજન થતું હોય છે, એટલે કે આ જેવી રીતના અહીંયાથી અહીંયા આવી રીતના વિભાજન થતું હોય છે. અહીંયા જોઈએ કે જીવન પર્યંત વૃદ્ધિ થયા કરે છે. જે વનસ્પતિની અંદર કોઈ બી વનસ્પતિ લઈએ છે તો વનસ્પતિની અંદર જીવન પર્યંત હોય છે, જ્યારે પ્રાણીઓની અંદર જે જિંદગીના જે અમુક નિશ્ચિત જે તબક્કા સુધી જોવા મળતી હોય છે. અને જે વનસ્પતિની જે વૃદ્ધિ સમવિભાજનને આભારી હોય છે. શાના ઉપર આધારી હોય છે, સમવિભાજનને આભારી હોય છે. અહીં જોઈએ કે 10.4 અર્ધીકરણ મિયોસિસ એટલે કે લિંગી પ્રજનન દ્વારા સંતતિના જે નિર્માણમાં બે જન્યુઓનું સંયોજન થાય છે. આપણે આગળ જોઈ ગયા કે અલિંગી પ્રજનન છે, તેમાં લિંગી પ્રજનન દ્વારા શું થઈ શકે, સંતતિના નિર્માણમાં બે જે જન્યુઓનું સંયોજન થાય છે. અને દરેકમાં સંપૂર્ણ એકકીય રંગસૂત્રોનું જૂથ હોય છે. કેટલું હોય છે, એકકીય એટલે કે એક જે હોય છે રંગસૂત્રનું જૂથ હોય છે. અને વિશિષ્ટ દ્વિકીય કોષોમાંથી જે જન્યુઓનું નિર્માણ થાય છે, એટલે કે દ્વિકીય એ કોષોમાંથી શું થાય છે, જન્યુઓનું નિર્માણ થાય છે. અને આ ખાસ પ્રકારના જે કોષ વિભાજનને પરિણામે રંગસૂત્રની જે સંખ્યા છે અને બાળકોષોમાં જે અડધી થતાં એકકીય બાળકોષોનું શું થાય છે, નિર્માણ થાય છે. ખાસ કરીને જોઈએ તો કોષ વિભાજનને પરિણામે અહીંયા કોષ વિભાજન થાય છે, પરિણામે રંગસૂત્રની જે સંખ્યા છે, રંગસૂત્રની કેટલી સંખ્યા છે જે આપણે જોયું કે જે સંખ્યા બાળકોષોમાં અડધી થતાં શું થાય છે, અડધી થતાં એકકીય બાળકોષોનું નિર્માણ થાય છે. આવા જે પ્રકારના વિભાજનને અર્ધીકરણ કહેવામાં આવે છે. અહીં અર્ધીકરણ એટલે શું એવો પ્રશ્ન પૂછી શકાય છે. અર્ધીકરણની જે વ્યાખ્યા છે એ પણ પૂછી શકે છે. પછી આગળ જોઈએ કે લિંગી જે પ્રજનન કરતા સજીવોના જે જીવન ચક્રમાં અર્ધીકરણ દ્વારા એકકીય અવસ્થા ઉત્પન્ન થાય છે. અર્ધીકરણ કરતાં જે જીવનચક્રમાં શું થઈ શકે, અર્ધીકરણ દ્વારા એકકીય અવસ્થામાં ઉત્પન્ન થાય છે. જ્યારે ફલન દ્વારા એટલે જ્યારે ફલન થાય છે ત્યારે દ્વિકીય અવસ્થા પુનઃ પ્રાપ્ત થાય છે. ફરીથી એ શું થઈ શકે, પુનઃ પ્રાપ્ત થાય છે. અને વનસ્પતિ અને જે પ્રાણીઓમાં જન્યુજનન દરમિયાન અર્ધીકરણ થાય છે. એક જોઈએ કે વનસ્પતિ છે અને પ્રાણીઓમાં શું થાય છે કે જન્યુજનન દરમિયાન શું થાય છે, અર્ધીકરણ અલગ થાય છે, જેના ફળ સ્વરૂપે એકકીય જન્યુ સર્જન થાય છે. હવે જોઈએ કે અર્ધીકરણની જે મુખ્ય વિશિષ્ટતાઓ છે તો કઈ કઈ છે, તો અર્ધીકરણમાં કોષ કેન્દ્ર તેમજ કોષ વિભાજનના જે બે ક્રમિક ચક્રો સંકળાયેલા હોય છે. અર્ધીકરણમાં કયા કયા છે, તો કોષ કેન્દ્ર છે અને કોષ વિભાજનના જે બે ક્રમિક ચક્રો હોય છે, જેમ કે અર્ધીકરણ 1 છે અને અર્ધીકરણ 2. પરંતુ અહીંયા છે ડીએનએનું સ્વયંજનન એક જ વખત થાય છે. આ જે બે વસ્તુ હોય છે એની સાથે પરંતુ ડીએનએનું સ્વયંજનન ખાલી એક જ વખત કરવામાં આવે
છે. અહીં એસ તબક્કામાં માતૃ રંગસૂત્રના જે સ્વયંજનનની ઉદ્ભવતી બે એવી કે સમરૂપ લાક્ષણિક જે રંગસૂત્રિકાઓના નિર્માણ સાથે અર્ધીકરણ વનની શરૂઆત થાય છે. એટલે કે અહીંયા એની શરૂઆત થાય છે. આપણે એસ તબક્કામાં જોયું તો માતૃ રંગસૂત્રના આગળ આપણે જોયું કે જે એસ તબક્કો છે તો એમાં માતૃ રંગના જે સ્વયંજનની ઉદ્ભવતી બે સમરૂપ લાક્ષણિક રંગસૂત્રિકાઓના જે નિર્માણ સાથે અર્ધીકરણ એટલે કે વનની શરૂઆત થાય છે. એટલે આ જે છે એ અર્ધીકરણ દરમિયાન જે સમજાત રંગસૂત્રોની જે જોડીઓ બને છે અને સમજાત રંગસૂત્રોનું અસમરૂપ રંગસૂત્રિકાઓની વચ્ચે પુનઃ સંયોજન થાય છે. એટલે ફરીથી સંયોજન થઈ શકે છે. પછી અર્ધીકરણ જે 2 છે એમાં અંતમાં 4 એકકીય કોષોનું સર્જન થાય છે. કે લાસ્ટમાં જે છે એ આપણે જોયું તો શું થઈ શકે? અર્ધીકરણ 2માં અંતમાં 4 એકકીય કોષોનું સર્જન થયું હોય છે. અર્ધીકરણને નીચેની જે અવસ્થાઓમાં વર્ગીકૃત કરવામાં આવે છે. જો અર્ધીકરણ 1 છે અને અર્ધીકરણ 2 છે તો અર્ધીકરણ 1માં પૂર્વાવસ્થા 1, ભાજના અવસ્થા 1, ભાજનોત્તરાવસ્થા 1, ભાજનાંતિમાવસ્થા 1. એટલે આ જે અર્ધીકરણ 1માં જોવા મળે છે. અર્ધીકરણ 2 છે તો પૂર્વાવસ્થા 2, ભાજના અવસ્થા 2, ભાજનોત્તર અવસ્થા 2, ભાજનાંતિમા અવસ્થા 2. આવી રીતના શું કરે છે? અર્ધીકરણ અર્ધીકરણ નીચેની અવસ્થાઓમાં વર્ગીકૃત કરવામાં આવે છે. અહીં આપણે શબ્દ સમજૂતી મેળવીશું. તો સૌ પ્રથમ કયો છે? કોષ ચક્ર. બે સફળ કોષ વિભાજન વચ્ચેના જે ગાળાને શું કહેવામાં આવે છે? કોષ ચક્ર કહેવામાં આવે છે. આગળ આપણે જોઈ ગયા કોષ ચક્ર છે એટલે શું? જે કોષ તેના દ્વારા જનીન્દ્રવ્યનું દ્વિગુણન, જે અન્ય ઘટકોનું સંશ્લેષણ અને ત્યાર પછી બે બાળકોષોમાં તેનું વિભાજન પામવાના જે ઘટનાને ક્રમને કોષચક્ર કહેવામાં આવે છે. તો જોઈએ કે શબ્દ સમજ એટલે કોષચક્ર એટલે બે સફળ કોષ વિભાજન જે વચ્ચેના ગાળાને કોષચક્ર કહેવામાં આવે છે. હવે જોઈએ કે રંગસૂત્ર દ્રવ્ય. તો રંગસૂત્ર દ્રવ્યમાં આંતરાવસ્થાના જે કોષોમાં રંગસૂત્રો અસ્પષ્ટ ઝાડ રૂપે પથરાયેલા હોય છે. કઈ રીતના ગોઠવાયેલા હોય છે? અસ્પષ્ટ રીતના ઝાડ સ્વરૂપે ગોઠવાયેલા હોય છે. આગળ જોઈએ કે સમવિભાજન. સમવિભાજન એટલે એક સરખું જોવા મળે છે. જે કોષ વિભાજનના અંતે નવા સર્જાતા જે કોષોમાં રંગસૂત્રોની જે સંખ્યા મૂળ કોષોમાં હોય તેટલી જળવાઈ રહે તો તેને આપણે સમવિભાજન કહેવામાં આવે છે. સમવિભાજન એટલે કેવા હોય છે? એક સરખા ભાગ રૂપે સરખા ભાગ થઈ શકે છે. અહીં જોઈએ કાઇનેટો કોષ. તો સેન્ટ્રોમિયરની જે સપાટી પર આવેલી જે નાની તકતી જેવી જે રચના જ્યાં ત્રાકતંતુ જોડાયેલા હોય છે. જે સેન્ટ્રોમિયરની જે સપાટી પર કાઇનેટોકોર્સ નામની જે બીંબ જેવી રચના જોઈ શકાય છે. જ્યાં આપણે રચના જોઈ કે ભાજના અવસ્થામાં જે સૂક્ષ્મ નલિકાઓ દ્વારા જે બનેલ જે તંતુઓને જોડાવા માટેનું જે સ્થાન આ જે છે રચના શું કરે છે? કાઇનેટોકોર્સ હોય છે. અહીં જોઈએ કે વિષુવવૃત્તીય તલ એટલે કે ભાજનતલ અને અહીંયા જોઈએ અથવા તો મધ્યાવસ્થા પટ્ટિકા એટલે કોષના જે મધ્ય વિસ્તારમાં હોય છે. બહુકોષ કેન્દ્રીય
કેટલાક સજીવોમાં જે કોષ કેન્દ્ર વિભાજન પછી કોષરસ વિભાજન નથી, તેથી જે કોષમાં એકથી વધુ કોષ કેન્દ્ર બને છે. આ જે સ્થિતિ છે તો તેને શું કહેવામાં આવે છે? બહુકોષ કેન્દ્રીય કહે છે. આમાં જો જોઈએ તો કે સજીવોમાં કોષ કેન્દ્ર વિભાજન પછી જે કોષરસ વિભાજન નથી અને તેથી એટલે કે એક જ કોષમાં એકથી વધુ કોષ કેન્દ્ર બને છે. અહીં જોઈએ કે થોડાક આપણે પ્રશ્ન જોઈએ કે સૂત્રી ભાજન જે શબ્દ કોને આપ્યો હતો? તો આમાં 4 ઓપ્શન છે. ફ્લેમિંગ છે, વોટસન છે, થોમ્સન છે અને એક્સિન છે. તો ફ્લેમિંગ જે સૂત્રી ભાજનનો શબ્દ આપ્યો હતો. પછી જોઈએ આગળ કે સમસૂત્રી ભાજનની જે કઈ અવસ્થામાં દ્વિગુણિત કોષ અને ચતુર્ગુણિત બને છે? તો આમાં G2 છે, પછી પૂર્વાવસ્થા છે, ભાજના અવસ્થા છે અને ભાજનોત્તર અવસ્થા છે. તો આમાં જે સમસૂત્રી ભાજનની જે અવસ્થા છે એ દ્વિગુણ કે કોષ ચતુર્ગુણિત બને છે. તો કઈ છે? પૂર્વાવસ્થા છે. જોઈએ કે S તબક્કાનું લક્ષણ કયું છે? તો સમજાત રંગસૂત્રોને જુદા પાડવા RNA અને પ્રોટીન સંશ્લેષણ છે. RNAનું સંશ્લેષણ થાય છે. તો અહીંયા જે S તબક્કાનું જે લક્ષણ છે તો શું થઈ શકે? રંગસૂત્રીય જે DNAનું દ્વિગુણન થાય છે. અહીં જોઈએ કે કોષ ચક્રમાં કયા તબક્કાનો સમય સૌથી ઓછો હોય છે? તો G2માં બી વધારે હોય છે, Sમાં બી વધારે હોય છે, પછી આંતરાવસ્થામાં બી વધારે હોય છે. આ જે ત્રણેય છે એમાં વધારે હોય. તો અહીંયા શું પૂછ્યું કે સૌથી ઓછો છે તો કયો છે? સમભાજન તબક્કો. અહીં જોઈએ કે કોષ વિભાજન દરમિયાન રંગસૂત્ર શાના કારણે અલગ ધ્રુવો તરફ ધકેલાય છે? એટલે કે કોષ વિભાજન દરમિયાન આપણે કોષ વિભાજન થાય છે તે દરમિયાન રંગસૂત્ર શાના કારણે અલગ ધ્રુવો તરફ ધકેલાય છે? તો જોઈએ તારા કેન્દ્ર દ્વારા નહીં. તારા કેન્દ્રમાં જો હોય તો વનસ્પતિ કોષમાં તો આવતા નથી, તો પ્રાણી કોષમાં તારા કેન્દ્ર આવે એટલે આ ના આવી શકે. પછી જોઈએ તો સૂક્ષ્મ નલિકા, તો સૂક્ષ્મ નલિકામાં આવી શકે છે. રસધાનીના નિર્માણથી તો આમાં પણ ના આવી શકે. કોષરસ વિભાજન તો આમાં પણ ના આવી શકે. તો શામાં આવી શકે? સૂક્ષ્મ નલિકામાં આવી શકે છે. અહીં જોઈએ કે સક્રિય સમસૂત્રી ભાજન જે પ્રાણીઓમાં ક્યાં જોવા મળે છે? તો પ્રાણીઓમાં સમસૂત્રી ભાજન ક્યાં જોવા મળે? વધારેમાં વધારે તો નખના તલભાગમાં જોવા મળે છે. શાની અંદર? કે આપણો જે નખ છે તો નખના તલભાગમાં સક્રિય સમસૂત્રી ભાજન પ્રાણીઓમાં જોવા મળે છે. પુખ્ત જે વ્યક્તિના શરીરમાં લગભગ કેટલા કોષો જોવા મળે છે? તો 10-21, 10-15 એ પણ ના હોય, 10-16 બી નહીં. તો કેટલા? કે 10-14 જોવા મળે છે. માનવ કોષનો જે સરેરાશ કોષ વિભાજનનો સમય કેટલો હોય છે? તો 17 કલાક હોય, 20 કલાક હોય કે 24 કલાક હોય કે 30 કલાક? તો કેટલો હોય છે? 24 કલાકનો હોય છે. માનવ કોષનો જે સરેરાશ કોષ વિભાજનનો સમયગાળો કેટલો હોય છે? તો 24 કલાકનો હોય છે. પછી અહીંયા જોઈએ કોષ ચક્રને 4 અવસ્થામાં કોને વહેંચી છે? તો આપણે આગળ જોયું કે કોષ ચક્રને જે 4 અવસ્થામાં કોને વહેંચ્યું? તો હોરવાટ અને પેલ્કે 4 અવસ્થામાં વહેંચ્યું છે. જોઈએ કે
સમસૂત્રી ભાજનના જે ભાજનોત્તર અવસ્થામાં જો અંડકોષ પાસે 10 રંગસૂત્રો હોય તો આ અવસ્થામાં દ્વિકીય કોષ પાસે કેટલા રંગસૂત્રો હોવા જોઈએ? તો અહીંયા કેટલા હોવા જોઈએ? 40 હોવા જોઈએ. અહીં જોઈએ કે 128 કોષોના જે નિર્માણ માટે એક કોષમાં કેટલા સમવિભાજન થવા જરૂરી છે? તો આમાં આપ્યા છે 7 છે, 14 છે, 28 છે અને 32 છે. તો 128 માંથી જે કોષના નિર્માણ માટે એક કોષમાં કેટલા સમવિભાજન થવા જરૂરી છે? તો આપણે જોઈએ. અહીં જોઈએ તો 1 માંથી 2, 2 માંથી 4 છે, 3 માંથી 8 છે, 4 માંથી 16 છે, 5 માંથી 32 છે, 6 માંથી 24 છે, તો 7 માંથી 128. તો કઈ રીતના થઈ શકે? આ જે છે 1 માંથી 2 છે, 2 માંથી 4 છે, આવી રીતના તેમ તેમ જે કોષોની સંખ્યા બમણી થતી જાય છે. અહીં જોઈએ કે 1, 2, 3, 4, 5, 6, 7. તો અહીંયા કેટલા છે? 128. તો કેટલા વિભાજન થયું કહેવાય? અહીંયા 7. તો જવાબ શું આવશે? 7 એ. અહીં જોઈએ કે એક જે ખાલી જગ્યા એ કોષ ચક્ર દરમિયાન થતા જે ડીએનએના સંયોજનને સમાવેશ છે. તો એમાં જીવન તબક્કો છે, G2 તબક્કો છે, ભાજનોત્તર અવસ્થા છે અને વિભાજન તબક્કો છે. તો અહીં આવશે ભાજનોત્તર અવસ્થા. હવે આગળ જોઈએ કે એક કોષમાંથી 256 જે કોષોના જે નિર્માણ માટે કેટલા કોષ વિભાજનની જરૂર છે? તો આગળ આપણે જોયું. અહીંયા જોઈએ કે ડી જવાબ આપશે. આજે જેવી રીતના કે અહીંયા 7માં 128 છે, તો અહીંયા આગળ 256 આવી શકે. તેમ તેમ આ કોષોની સંખ્યા શું થતી જાય છે? બમણી થતી જાય છે. તો આજે આજનો લેક્ચર અહીં આપણે પૂર્ણ કરીશું. ધન્યવાદ.